મહીસાગર જિલ્લામાં 24 તલાટીઓની બદલી થઈ છે। જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક બદલી કરી નાખી છે। આવાસ યોજનાનું કામ સમયસર પૂરું ન થતા કાર્યવાહી કરવામાં આવી છે। પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરીમાં ઢીલના પગલે બદલી કરી નાખવામાં આવી છે। વધુ માહિતી આપો, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કૌશિક જોશી જોડાઈ ચૂક્યા છે। કૌશિક, એક સરકારી કર્મચારીઓને તેમજ એક ખાસ સબક કહી શકાય એ રીતનું પગલું ભરવામાં આવ્યું છે, જે રીતે બદલી કરવામાં આવી છે, ખાસ કયું કારણ દર્શાવવામાં આવી રહ્યું છે? પૂનમ, આપને જણાવી દઉં કે મહીસાગર જિલ્લાના બાલાસિનોર, લુણાવાડા, ખાનપુર સહિતના 6 તાલુકાની અંદર છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા એક લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો કે પ્રધાનમંત્રી આવાસ જે યોજના છે, આ યોજનાનું જે લક્ષ્યાંક છે, આ લક્ષ્યાંક જે લાભાર્થીઓ છે તેમની પાસે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવે અને માર્ચ પહેલા જે આ લક્ષ્યાંક છે તેને સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવે। પરંતુ આજે પણ જિલ્લાના કેટલાય એવા ગામ છે કે જ્યાં લાભાર્થીઓ પોતાના સરદાર આવાસ યોજના અંતર્ગત જે મકાનો બનાવવાના હોય છે, આ મકાનોનું કામગીરી હજુ સુધી પૂર્ણ કરી નથી। વારંવાર કલેક્ટર સાહેબે પણ જ્યારે જાહેર મિટિંગ હતી ત્યારે પણ અવારનવાર સૂચના મારવામાં આવી હતી અને જેના પગલે આજે ફરી જ્યારે મિટિંગ કરી હતી ત્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હાલ તો 24 જિલ્લા જે તલાટી કમ મંત્રી હતા કે જેમના અંતર્ગત આવતા ગામોની અંદર જે લાભાર્થીઓ હતા તેમણે જે પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે કામગીરી છે તે પૂર્ણ નથી કરી, જેના કારણે 24 જિલ્લા તલાટીઓની તાત્કાલિક ધોરણે હાલ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બદલી કરવામાં આવી છે। પૂનમ જી આભાર કૌશિક, આપનો તમામ માહિતી બદલ।